ડિઝાસ્ટર પ્રિપેરનેસ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાએ આગોતરું આયોજન રજૂ કર્યું છે. કુદરતી અને માનવ સર્જિત આફતોમાં તત્કાલ મદદ પહોંચવી જરૂરી છે. આગોતરા અને તાત્કાલિક લેવાતા પગલાઓના કારણે માનવ જીવન બચાવી શકાય અને મોટી ખુબારી નિવારી શકાય. જિલ્લા સેવા સદન ઇણાજ ખાતે કુદરતી આફતો અંગે તૈયારી ચકાસવા ટીમ ફોર ડિઝાસ્ટર પ્રિપેરનેસ અંતર્ગત નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના શીર્ષ અધિકારીઓ સાથે મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગમાં ગીર સોમનાથ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા અને આ મીટિંગમાં ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જો કોઈ પણ આફતભરી પરિસ્થિતિ સર્જાય તો કેવા પગલાં લઈ શકાય અને મુશ્કેલીને પહોંચી વળવા માટે શું તૈયારીઓ કરવામાં આવી છે તે વિશે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વિગતો રજૂ કરવામાં આવી હતી. ડિઝાસ્ટર ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ પ્લાન અંતર્ગત જિલ્લાની વિગતો રજૂ કરતા પ્રાંત અધિકારી વિનોદ જોશીએ ચક્રવાત, પૂર, ભીષણ ગરમી તેમજ વીજળી પડવા જેવી બાબતોને અનુલક્ષી જિલ્લાની તૈયારીઓ અને ભૂતકાળમાં આવેલા તોકતે અને બિપરજોય સમયે ગીર સોમનાથની કામગીરીનો ચિતાર આપ્યો હતો. પ્રાંત અધિકારીએ જિલ્લામાં કાર્યરત સેટેલાઇટ રેડિયો તેમજ આપદા મિત્ર તેમજ કોસ્ટગાર્ડ એનડીઆરએફની સજ્જતા જેવી બાબતોને ડિઝાસ્ટર પ્રિપેરનેસ ટીમ સામે રજૂ કરી હતી. જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.